આપ જોઈ રહ્યા છો ભડકો. રોજ અમે જનતાના હિતની વાત બતાવતા હોઈએ છીએ. આજે એ જ જનતાના હિતની વાત બતાવવી છે. અત્યારે આપણે નેશનલ હાઈવે 48 ઉપર છીએ, જે અમદાવાદથી જયપુર રાજસ્થાન તરફ જનારો માર્ગ છે, જ્યાં ચાલી રહ્યા છે કામ. પણ અત્યારે સરકાર મુન્ની બદનામ હો ગઈની જેમ બદનામ થવા માંડી છે. પુલોના કારણે સરકારને બદનામ થવું પડે છે. પુલ તૂટી જવાના, પુલમાં ક્રેક થવાના અનેક કિસ્સાઓ સરકારને જોવા મળી રહ્યા છે, અને જેના કારણે સરકાર બદનામ થઈ રહી છે. ત્યારે આજે અમે તમને બતાવવાના છીએ નેશનલ હાઈવે 48 ઉપરનો એક પુલ, કે જે પુલની અંદર કેવા પ્રકારની ગુણવત્તા છે. સરકારને ફરીવાર બદનામ થવાનો વારો આવે એ જ દશા. જુઓ આ ગેપ્સ, જે તમને દ્રશ્યોમાં અમે કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં બતાવો. પુલની અંદર જે બીમ્સ લગાવવામાં આવ્યા છે, જે આ કેવા પ્રકારની ક્રેક પડી રહી છે. હજુ પણ અમે એવા દ્રશ્યો બતાવવાના છીએ જે ગંભીર છે, જે લોકો માટે ગંભીર છે. એવા દ્રશ્યો બતાવવાના છે. કરોડો રૂપિયાનું સરકારનું આધણ થઈ રહ્યું છે, સરકારને નુકસાન જઈ રહ્યું છે. મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવો. જે પુલ ડેમેજ થયો છે, નવો જ બનાવેલો પુલ, જે સરકારના કરોડો રૂપિયાનું આધણ કર્યું છે. સરકારને બદનામ કરવા માટે એને ખાઈકીના સૌથી મોટા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. કોણ ખાઈ ગયું જનતાના પૈસા, એ જ બતાવવું છે આજે અમારે તમને. હજુ પણ અમે આગળ બીજા દ્રશ્યો બતાવવાના છીએ. મારા કેમેરામેનને કહીશ કે અમારી સાથે સાથે આવો, આપ બતાવતા રહો આ દ્રશ્યો જે સામે કામ ચાલી રહ્યું છે. હું તમને બતાવવાનો છું એવા દ્રશ્યો કે જેના કારણે પુલ વારંવાર બેસી જતો હોય છે. પુલ કેમ બેસી જાય, પુલની અંદર કેવા પ્રકારનું અંદર પુરાણ કરવામાં આવ્યું છે, જે જુઓ છો આજુબાજુની જગ્યાએ જે તિરાડો પડી છે. કેમેરામેન પુલનું તિરાડ બતાવજો રહેજો. કેમેરામેનને કહીશ કે આ પુલની વિગતો બતાવતા રહેજો. કેવા પ્રકારની છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ આ ધ્યાન રાખવા જેવી બાબત છે, તેમ છતાં કોઈ ધ્યાન રાખતું નથી. જે પુલની બાજુમાં જે સિમેન્ટના જે ગટર લગાવવામાં આવ્યા છે, ત્યાં ક્રેક પડી ગઈ છે. કેવી હલકી ગુણવત્તાનું કામ દેખાઈ રહ્યું છે. હજુ પણ બતાવવાનું છે એ જ વાત. કેમેરામેન મારી જોડે આવતા રહેજો. આજે એ જ વાત બતાવી છે. આ જે ભાગ છે, અહીંયા સાઈડ વે સબવે બની રહ્યો છે, પુલની બાજુનો રસ્તો બની રહ્યો છે. આ જે ખોદકામ થયું છે, અહીંયા જોવામાં આવે. કેમેરામેનને કહું છું ખાસ અહીંયા બતાવો, ખાસ અહીંયા બતાવો. એક નજીક કેમેરો લઈ જઈને બતાવો, દર્શકોને બતાવો, સરકાર સુધી પહોંચાડો. નેશનલ હાઈવે ઓથોરિટીને પણ ખબર પડવી જોઈએ કે ભાઈ કેવા પ્રકારનું પુરાણ થયું છે. આ પુલ બેસી જવાની શક્યતાઓ છે. કદાચ આ પુલને જોવામાં આવે તો આ જે હું બતાવું છું, જે અમારો હાથ છે એ રેલિંગ બેન્ડ વળવાની તૈયારીમાં છે, બેન્ડ વળી જવાની તૈયારીમાં છે. આ પુલ ક્યારે બેસી જાય કોઈ નક્કી નથી, ક્યારે અકસ્માત થઈ શકે એ નક્કી. તેમ છતાંય તંત્ર અહીંયાથી ખાડા ઉખાડી બીજી જગ્યાએ નાખવા, બીજી અહીંયા નાખવા. આપ જોઈ રહ્યા છો ગાંભોઈના લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ બતાવવાની છે. જ્યાં ખાડા ખોદ્યા છે ત્યાં પાણી ભરાઈ ગયું છે. પાણીના કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે. અઘોરી તંત્રને આ ક્યારે દેખાશે? જોતા રહો ભડકો. આપ જોઈ રહ્યા છો ભડકો. અહીંયા જે લોકોને અસર થઈ રહી છે એ લોકો જોડે આપણે વાત કરવાના છે. આ પુલનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, અને જનતા જે હાલાકી ભોગવી રહી છે એ હાલાકી વિશે વાત કરવાના છે. વડીલ, શું થઈ રહ્યું છે? હાજી સાહેબ, આ પુલ બનવાથી પબ્લિકને બહુ હેરાન થાય છે. અવર જવર બંધ થઈ જાય છે. ચોમાસાની ઋતુમાં કેડ પાણી આવે છે, સહી ચાલુ એ મુસીબત છે. નાના બાળકો સ્કૂલમાં જવું હોય તો એ બહુ તકલીફ પડતી હોય છે. એટલે આ પુલ બન્યા પછી બહુ જ હેરાનગતિ પબ્લિક ભોગવી રહી છે. પબ્લિકની જે હેરાનગતિ થઈ રહી છે, કોના પાપે થઈ રહી છે, એ એક જોવાનો વિષય છે. જોતા રહો ભડકો.